નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 અને ધોરણ 12ના ગુજરાતી વિષયના તમામ રૂઢિપ્રયોગો, તમામ શબ્દ સમૂહ માટે એક શબ્દો અને તમામ કહેવતો જોઈશું। ચલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ। તો સૌથી પહેલા આપણે રૂઢિપ્રયોગો જોઈએ તો નસે નસમાં ઉતરી જવું એટલે કે જીવનમાં વણાઈ જવું, પછી મગજ ચસકી જવું એટલે કે ગાંડા થવું અથવા તો મગજ ઠેકાણે ન રહેવું, કર્યા ભોગવવા એટલે કે કરેલા કર્મોનું ફળ ભોગવવું। એના પછી જોઈએ પુરાણ નીકળવું એટલે કે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી, તપી જવું એટલે કે ગુસ્સે થવું, આંખ ફાટી જવી એટલે કે અવાચક બની જોઈ રહેવું, આકુળ વ્યાકુળ થવું એટલે કે ખૂબ ગભરાઈ જવું, મન ભ્રમમાં પડવું એટલે કે વહેમ કે શંકા થવી। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો બાળ વગાડી દેવા એટલે કે સામેવાળાનું આવી બનવું અથવા તો આફતરૂપ બનવું, ગમ પડવી એટલે કે સૂઝ અથવા સમજ પડવી, વળતા પાણી થવા એટલે કે રોગનું જોર ઓછું થવું, વાત પકડાઈ જવી એટલે કે સત્યનો ખ્યાલ આવી જવો, પોબારા ગણી જવું એટલે કે નાસી જવું, પાસેરામાં પહેલી પૂણી એટલે કે તદ્દન શરૂઆત, નમતું મૂકવું એટલે કે જતું કરવું, ચાર હાથવાળું થવું એટલે કે લગન થવું, એટલે ખાલી અહીંયા જ એવો અર્થ થાય છે કે લગન થવું। એના પછી જોઈએ કે વાત ઉડાવી દેવી એટલે કે નિરાંત કે શાંતિ થવી, ડગાઈ જવું એટલે કે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું, વગે કરવું એટલે કે વ્યવસ્થિત કરવું, સનસનાટી તૂટી પડવી એટલે કે આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી, શ્રાવણ ભાદરવો વહેવો એટલે કે ચોધાર આંસુ વહેવા। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો મનોરથ મનમાં રહી જવો એટલે કે મનની ધારણા અથવા તો મુરાદ પૂરી ન થવી, રોમાંચ અનુભવવો એટલે કે લાગણીથી શરીર ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી, એટલે કે શરીર ઉપર જે રૂવાટા છે એ ઊભા થઈ ગયા હોય એવી અનુભૂતિ થશે। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો ગળોગળ આવી જવું એટલે કે ધરાઈ જવું અથવા તો કંટાળી જવું, પ્રાણ નીચોવવા એટલે કે ખૂબ પરિશ્રમ કરવો। એના પછીના પાઠમાં આપણે જોઈએ ચાલ ચાલવી એટલે કે યુક્તિ પ્રમાણે અમલ કરવો। એના પછીનું આપણે જોઈએ તો ભાજી મૂળા માનવા એટલે કે વાતને સરળ જાણવી। એના પછીનું આપણે જોઈએ તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે કે જીવવાની આશા ન હોવી। એના પછીનું જોઈએ ધનોત્પદોન નીકળી જવું એટલે કે સર્વસ્વ નાશ પામવું। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે કે અપ્રગટ રીતે રોષ કરવો અથવા તો ગુસ્સાને મનમાં જ દાબી દેવો। એના પછીનું આપણે જોઈએ તો જીવ તાળવે ચડી જવો એટલે કે જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું અથવા તો ભારે ઉચાટ થવો, કાગને ડોળે રાહ જોવી એટલે કે ખૂબ આતુરતાથી રાહ જોવી, મોઢા ચડી જવા એટલે કે રીસાઈ જવું। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો જળજળિયા આવવા એટલે કે એનો બીજો અર્થ થાય છે વી જવા એટલે કે આંખમાં આંસુ આવી જવા અથવા તો ભાવવશ થઈ રડવું આવવું। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો હાથ પકડવો એટલે કે ખાલી અહીંયા એવો અર્થ થાય છે કે લગ્ન કરવું। એના પછીનો આપણે જોઈએ કે હૃદયનો કૂચો કરી નાખવું એટલે કે લાગણીઓ કચડી નાખવી। એના પછી જોઈએ તો છેલ્લે પાટલે બેસવું એટલે કે આત્યંતિક નિર્ણય લેવો। એના પછીનો આપણે પાઠ જોઈએ તો દોમ દોમ સાહેબી હોવી એટલે કે અતિશય સાધન સંપન્ન હોવું, એનો બીજો મતલબ પણ થાય છે કે ખૂબ શ્રીમંત હોવું, ત્રીજો મતલબ પણ થાય છે કે આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી। તો સૌથી પહેલા પાઠમાં આપણે રૂઢિપ્રયોગો જોઈએ તો હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી, ખાતર પાડવું એટલે કે ચોરી કરવી। એના પછી જોઈએ સોંપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી, શોભીલું પડવું એટલે કે શરમ અથવા સંકોચ થવો। એના પછીના આપણે પાઠમાં જોઈએ તો હવાઈ કિલ્લા બાંધવા એટલે કે મોટી મોટી વાતો કરવી અથવા તો કલ્પના દોડાવવી। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો જાગ્યા ત્યાંથી સવાર એટલે કે નવેસરથી પ્રારંભ। એના પછી જોઈએ તો ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે ભૂતકાળ ભૂલી જવો। એના પછીના પાઠમાં જોઈએ તો લોહી ઉકળી ઉઠવું એટલે કે ગુસ્સે થવું, પગ મણમણના થઈ જવા એટલે કે મન ખિન્ન થઈ જવું। એના પછીના પાઠમાં જોઈએ તો ભાંજગડ ચાલવી એટલે કે મનોમંથન અનુભવવું, થોથવાઈ જવું એટલે કે ભાવાવેશમાં બોલી ન શકવું, ગળગળા થઈ જવું એટલે કે રડમસ થઈ જવું। એના પછીના પાઠમાં જોઈએ તો બોર બોર આંસુ ટપકવા એટલે કે ચોધાર આંસુએ રડવું। એના પછીના પાઠમાં જોઈએ તો હાથ વાટકો થવું એટલે કે નાના મોટા કામમાં ઉપયોગી થવું, વંઠી જવું એટલે કે હાથથી જવું અથવા તો બગડી જવું, લાઠી કરવી એટલે કે મજાક કરવી, માથું ફોડીને લોહી કાઢવું એટલે કે સખત મહેનત કરવી, ભરખી જવું એટલે કે ખાઈ જવું, ઘોડા ગાંઠ્યા કરવું એટલે કે મનોમંથન કરવું અથવા તો કલ્પના કરવી, ચણચણાટી થવી એટલે કે તાલાવેલી થવી, આબ ફાટ્યું એટલે કે ખૂબ દુઃખ પડવું। એના પછીના પાઠમાં આપણે જોઈએ તો પડખું સેવવું એટલે કે સહેવાસ કરવો,
દેન હોવી એટલે કે હિંમત હોવી, ખરખરો કરવો એટલે કે શોખ વ્યક્ત કરવો, ગળવા એટલે કે બોલતા અચકાવવું, કળી જવું એટલે કે જાણી જવું, મહેરે ચડવું એટલે કે સામે સ્પર્ધામાં ઉતરવું. તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ શબ્દ સમૂહ માટે એક શબ્દો જોઈશું. તો સૌથી પહેલો શબ્દ સમૂહ જોઈએ તો જેને ઉપમા ન આપી શકાય તેવું, તો તેને અનુપમ કહેવાશે. એના પછી બીજું જોઈએ તો પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું, તો એને મુખ મોરડો કહેવાશે. એના પછીનું આપણે જોઈએ તો ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડા, એને પેગડા કહેવાશે. એના પછી જોઈએ તો ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક, તો એને પલાણ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું, તો એને કહેવાશે અણવટ. એના પછીનું આપણે જોઈએ તો પગની આંગળીનું ઘરેણું, એને કહેવાશે વિંછિયા. ઓઢવાની ચાદર, તો એને કહેવાશે પછેડી. એના પછી આપણે જોઈએ તો ચંદ્રના જેવા મુખવાળી, તો એને હરિવદની કહેવાશે. કમળના જેવા સુંદર મુખવાળો, તો એને સુવદન અંબુજ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો હાથનું એક ઘરેણું, તો બાજુબંધ કહેવાશે. કાંડા ઉપર પહેરવાનું ઘરેણું, તો એને બેરખા કહેવાશે. પછી તરુણ કે જુવાન યુવતી, એને તારુણી કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો અંગરખા જેવું એક વસ્ત્ર, તો એને કભાય અથવા તો કભા કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણેય ભુવનલોકના સ્વામી ઈશ્વર, તો એને ત્રિભુવનનાથ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો પ્રેમ આપનાર સ્ત્રી, તો એને પ્રેમદા કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા, તો એને શેર કહેવાશે. એના પછીનો આપણે જોઈએ તો રમવાના કુકા, એને પાંચિકા કહેવાશે. ઔષધ વગેરે કચરવાનો કે ગૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથ્થર, તો એને ખલ અથવા ખરલ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટ્ટાવાળું કપડું, તો એને મસરું કહેવાશે. એના પછી જોઈએ તો સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું, તો સહૃદય કહેવાશે. એના પછીનું આપણે જોઈએ તો લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ, તો એને પીઠી કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો સ્ત્રીને શોભે એવું, તો સ્ત્રી ઓચિત કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર, તો એને પોલકું કહેવાશે. એના પછીનો જોઈએ તો અંગ ઉપાંગ સહિત, તો એને કહેવાશે સાંગોપાંગ. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો મોહિની લગાડવી તે, તો એને કામણ કહેવાશે. કદર કરે કે જાણે એવું, એને કદરદાન કહેવાશે. એના પછીનો આપણે જોઈએ તો શાકભાજી વેચનારો, એને કાછીઓ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો મદ્રાસનું કાપડ માથા બંધન, તો એને મદ્રાસ્યું કહેવાશે. ઓઢવાની જાડી ચાદર, તો એને પછેડી કહેવાશે. તપસ્વીનું નિવાસસ્થાન, એને તપોવન કહેવાશે. એના પછીનું આપણે જોઈએ તો ઉપવાસ કરનાર, એને ઉપવાસી કહેવાશે. મજૂરી કરનાર એને મજૂર કહેવાશે. અને રસને જાણનાર એને રસજ્ઞ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો કિનારા પરનો પ્રદેશ અથવા તો હંમેશ જ્યાં પાણી રહે એ પ્રદેશ, તો એને કચ્છ કહેવાશે. જાણી ન શકાય તેવું, તો અગમ્ય કહેવાશે. અને ચક્રવાકની માદા, એને ચક્રવાકી કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો સારી રીતે જોડાયેલું, તો સુયુત કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો ગાઢ મોહમાં પડવું, તો સમૂઢ કહેવાશે. એના પછીનો જોઈએ તો ચેતન વિનાનું, તો અચેતન કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો પાણીમાં ઢોળેલું અફીણ કે તે વિશે થતો મેળાવડો, તો એને કસુંબા પાણી કહેવાશે. એના પછી જોઈએ અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી, તો કરગરવું કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો માત્ર શાબ્દિક યુદ્ધ, એને વાગ્યુદ્ધ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ બીજાના દોષ શોધનારું, એને છિદ્રાન્વેષી કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો નવી પરણેલી સ્ત્રી, એને નવોઢા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો બેહોશ કરી નાખે એવું અસ્ત્ર, એને મોહનાસ્ત્ર કહેવાશે. તો પૃથ્વીને ધારણ કરનારો અનંત ફણવાળો નાગ, એને શેષનાગ કહેવાશે. એના પછી આપણે શબ્દ સમૂહ જોઈએ તો સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ, એને ખુશામદ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પોતે જ પોતાના વખાણ કરવા, એને આત્મશ્લાઘા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો બળવો કરનાર, તો બળવાખોર કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો કમળ જેમ પાણીમાં રહે તેમ, તો એને જળ કમલ વત કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ ખેતર કે ગામની હદ, એને સીમ કહેવાશે. ગાયોનું ટોળું, એને ધણ કહેવાશે. એના પછી આપણે શબ્દ સમૂહ જોઈએ તો ઢોરને નિરણ નિર્વાહ માટે બાંધેલી જગ્યા, એને ગમાણ કહેવાશે. એના પછી જોઈએ ઢોર ઉપર બેસતી એક જાતની માખ, એને કહેવાશે બગાઈ કહેવાશે. એના પછી જોઈએ તો દિવસનો મધ્ય ભાગ, એને મધ્યાહન કહેવાશે અથવા તો બપોર કહેવાશે. શિવજીનું ભયંકર નૃત્ય, એને તાંડવ કહેવાશે. એના પછી જોઈએ મસાલ ધરનાર, તો એને
મસાલચી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ એને લાવા કહેવાશે. એના પછીનો આપણે જોઈએ આંતરિક ઉચાટ તો એને અજંપો કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો નવી ફૂટેલી કુંપળ એને નવમંજરી કહેવાશે. એના પછીનો આપણે જોઈએ ખૂબ વાતો કરનાર એને વાતોડિયું કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ખૂબ શ્રમ કરનાર એને શ્રમજીવી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો લાકડી ઉપર ચીંથરા વીટેલો સળગાવવાનો કાકડો તો એને મસાલ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જેમાં મગજ છે તે હાડકું એને આપણે ખોપરી કહીશું. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો અંગરખું, બંડી વગેરે બાંધવાની નાની દોરી એને કસ કહેવાશે. એના પછીનું જોઈએ શ્રીમદ વલ્લભાચાર્ય ચણાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ તો એને કહેવાશે પૃષ્ટિ સંપ્રદાય કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર એને વૈષ્ણવ ધર્મી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ સાપ શુદ્ધિનું કાર્ય તો એને પ્રૂફ વાંચન કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો યંત્ર ચલાવવા માટેની કે પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની પાવડી દ્વારા ચલાવાતું જૂના સમયનું મુદ્રણ યંત્ર તો એને ટેડલ મશીન કહેવાશે. અહીંયા થોડું રંગમાં ફેરફાર થઈ ગયો છે, રંગ નહોતો કરવાનો ને થઈ ગયો છે, તો એ ધ્યાનમાં લઈ લેજો. માનપૂર્વક સ્વીકાર એટલે સમાદર કહેવાશે. એના પછી આપણે શબ્દ સમૂહ જોઈએ તો શબ્દની મૂળ ઉત્પત્તિ એટલે એને કહેવાશે વ્યુત્પત્તિ. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જેમનો કોઈ શત્રુ નથી એવા તો અજાત શત્રુ કહેવાશે. એના પછી જોઈએ ભેખ ધારણ કરનાર એને ભેખધારી કહેવાશે. એના પછી જોઈએ તો કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ એને હસ્તપ્રત કહેવાશે. એના પછી જોઈએ તો તુલસીનું પાંદડું એને તુલસી દલ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો ઘરની પાછલી ભીંત એને પછીત કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો કાપડ માપવાની ધાતુની પટ્ટી એને ગજ કહેવાશે. એક જાતનું ભૂત એને જીન કહેવાશે. ખડખડાટ હસવું તે તો અટહાસ્ય કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા એને અંગ ભંગીમાં કહેવાશે. એના પછીનો આપણે જોઈએ તો મળદાની જેમ એને સબવત કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ચિત્રી ચડે તેવું તેને બીભત્સ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો આંખનો પલકારો માર્યા વિના તો એને નિપલક અથવા તો અનિમેષ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ સમડી પેઠે ઝટ ઝડપવું તે એને ચીલ ઝડપે કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો વધુ પડતો કે અતિશ્રમ એને સ્ટ્રેન કહેવાશે. પાંડવોના પિતા એને પાંડુ કહેવાશે. કેસરી રંગના એક જાતના ફૂલ એને કેસુડા કહેવાશે. પછી એના પછી આપણે શબ્દ સમૂહ જોઈએ તો બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ એને કૌચવધ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ઈસુનો વધ સ્તંભ તો એને ક્રૂસ અથવા ક્રોસ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો જેમાં સુંદરતા નથી તે એને અસુંદર કહેવાશે. સરખી ઉંમરનું એને સમવયસ્ક કહેવાશે. પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે એને અંતરસ કહેવાશે. બાળક જેવી બુદ્ધિ ધરાવનાર એને બાળક બુદ્ધિ કહેવાશે. અને રાગડો તાણીને બોલવું તે એને લયકો કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો રોચક સ્વાદવાળું એને સ્વાદિષ્ટ કહેવાશે. અને ગળા સુધી ડૂબેલું એને ગળાબૂડ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પાણીમાં ઢોળેલું અફીણ કે તે વિશે થતો મેળાવડો તેને કસુંબા પાણી કહેવાશે. આ શબ્દ સમૂહ છે એ રિપીટ થયો છે, આગળ પણ આપણે જોઈ ગયા હતા. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ભાઈ બહેન વગેરે સ્વજન તો એને ભાંડરડા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પ્રવાહી ભરવાનું એક માપ એને પળી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ માધ્યમિક શાળાનું અંતિમ વર્ષ એને મેટ્રિક કહેવાશે. ન ગમે એવું એને અપ્રિય કહેવાશે. અને આંસુ ટપકાવનાર એને દૂધનારા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો માટીની ભીંતનું ઘર એને ખોરડું કહેવાશે. અને એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો મણનો 40મો ભાગ એને શેર કહેવાશે. અને શેરનો ચોથો ભાગ એને પાસેર કહેવાશે. મનની વૃત્તિ એને મનોવૃત્તિ કહેવાશે. અને ઢોરને પાણી પીવાનો કુંડ એને હવાડો કહેવાશે. દાનમાં આપેલું એટલે કે ધર્માદા કહેવાય. તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના બધા જ શબ્દ સમૂહ માટે એક શબ્દો જોઈશું. તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલો શબ્દ સમૂહ છે પહાડો, જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ તો એને દાવાનળ કહેવાશે. ઘોના આકારનું શરીરે ઊભા વાળવાળું ખેતરાઉ સર્પનું શત્રુ ગણાતું એક પ્રાણી તો એને નોળિયો કહેવાશે. લોકોમાં ચાલતી વાત તો લોકવાયકા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો મીઠાના કાયદા ભંગ માટે ગાંધીજીએ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી સાથીદારો સાથે કરેલી કૂચ એને દાંડી કૂચ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો ગોળાકાર ગોઠવાયેલા મેજ પર 100 પક્ષો સાથે બેસી વિચારણા કરે તેવી સભા કે પરિષદ એને ગોળમેજી પરિષદ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો વડની ડાળ પર ફૂટેલ કૂણું
મૂળિયું તો એને વડવાઈ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો વડના વૃક્ષ પર થતું ફળ એને ટેટો કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો સુંદર સુકોમળ સપ્રમાણ દેહ એને દેહ યષ્ટિ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો જીવમાત્ર પ્રત્યે એકાત્મ ભાવ એને સમરસતા કહેવાશે. મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર એને ખાંપણ કહેવાશે. જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર એને બર કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો નાના બાળને મારવાથી લાગતો દોષ એને બાળ હત્યા કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો આત્માનું જ્ઞાન હોય તે એને આત્મજ્ઞાની કહેવાશે. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એને ઉપનિષદ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ તો એને દીક્ષા કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો પિંજેલા રૂનો વણીને કાંતવા માટે બનાવેલો લાંબો આકાર એને પૂણી કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો ઈશ્વર પરલોક કર્મફળ વગેરે નથી એવી માન્યતા ધરાવતું દર્શનશાસ્ત્ર એને નાસ્તિક દર્શન કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો સંસાર અસાર છે એવો મત દર્શાવતો વાદ એને અસારવાદ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો વ્યક્તિ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા કે વફાદારી તો એને વ્યક્તિનિષ્ઠ કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ જોઈએ તો શિક્ષિત વ્યક્તિઓનો આચાર તો એને શિષ્ટાચાર કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ એને ઓસરી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પગનો ચાલવાનો અવાજ એને પગરવ કહેવાશે. રમવા માટે પથ્થર કે કાચની મોટી લખોટી તો એને લખોટો કહેવાશે. સાટાના પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી એક વાની એને ખાજા કહેવાશે. કણસલા અથવા તો ડુંડા કાપી લેવા તે એને કહેવાશે લણણી. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ કૂતરા વગેરેને ખાવાનું નાખવાની ઠામ તો એને ચાટ કહેવાશે. મકાનનું દરવાજાવાળું ખુલ્લું આંગણું અને એનો દરવાજો તો એને ડેલી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો બારી કે બારણાને બંધ કરવા માટે કડીઓ કે અંકોડા જોડીને બનાવેલી લાંબી હાર એને સાંકળ કહેવાશે. ખભા ઉપર ભેરવતા બગલ નીચે લટકતો રહે તેવો થેલો એને બગલ થેલો કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ગામમાં સૌને બેસવાની જગ્યા એને ચોરો કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જ્યાં કોઈની અવરજવર ન હોય તેવી જગ્યા એને એકાંત કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો રસાયણોનું જ્ઞાન આપનાર શાસ્ત્ર એને રસાયણશાસ્ત્ર કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ આપણે જોઈએ તો ઔષધો કેવી રીતે તૈયાર કરવા એની વિધિઓ બતાવનારું શાસ્ત્ર એને ઔષધ શાસ્ત્ર કહેવાશે. એના પછીનો શબ્દ સમૂહ છે કે આશરો લેવાનું ઠેકાણું તો એને આશ્રય સ્થાન કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો વેદોનો અંતિમ ભાગ એને વેદાંત કહેવાશે. સમુદ્રમાં જળ શોષણ કરતો માનાતો અગ્નિ તો એને વડવાનળ કહેવાશે. મર્મ એટલે કે હૃદય પરનો પ્રહાર એને મર્મ પ્રહાર કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક કવચ એને બખ્તર કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી એને સૃષ્ટિક્રમ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જંગલમાંથી લાકડા કાપી વેચવાનો ધંધો કરનાર એને કઠિયારો કહેવાશે. મનવાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ એને અહિંસા કહેવાશે. આચરણના નિયમો દર્શાવતી પત્રિકા એને નિયમ પત્રિકા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પાછું આપવાની શરતે આપેલી કે લીધેલી વસ્તુ કે નાણું એને ઉછીનું કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો બીજાને આધારે જીવનારું એને પરોપજીવી કહેવાશે. ઘરનો સરસામાન એને રાચરચીલું કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો વંશ પરંપરાથી ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ આચાર એને કુલધર્મ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એને હુંડી કહેવાશે. અને નીલા રંગની મણી એને મરકત મણી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી એને આંધણ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જેનો અંત નથી તેવું એને અનંત કહેવાશે. શ્રાવણ દ્વારા પ્રાપ્ત કરેલું એને શ્રુતિ કહેવાશે. અને કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચેલો સમારંભ એને સ્વયંવર કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો અમરત્વ મળે તેવા એને અમૃતસ્ત્ર વિયા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ એને પહેરામણી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો સમય સંજોગ પ્રમાણે એટલે કે વહેલું મોડું તો એને અહર કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ઇન્દ્રનું વજ્ર શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત એને કહેવાશે વજ્રપાત. ચાંદીનો બનાવેલો ઘંટ એને રૌપ્ય ઘંટ કહેવાશે. અને શિષ્યને તેના શિક્ષણના ખર્ચ પેઠે અપાતી નાણાંની મદદ એને શિષ્યવૃત્તિ કહેવાશે. ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન એને રેત શીશી કહેવાશે. સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી
તો એને ચાસણી કહેવાશે અને પંખીનું ઘર એને માળો કહેવાશે. અહીંયા બે મિક્સ થઈ ગયા છે. સુખડી બનાવવા માટે કરેલો ઘીગોળનો મૂળ પાક એને પાયો કહેવાશે અને ઘાસપાલાથી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળું ઝૂંપડું એને કૂબો કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો દોરાની કે વાળની લટની આંટી પાડી પાડીને તેને સાંકળવી તો એને ગૂંથણી કહેવાશે. છોકરાઓની સંભાળ રાખનારી બાઈ એને આયા કહેવાશે અને કચરો પૂંજો નાખવાની જગ્યા એને ઉકરડો કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય એને પૂર્વગ્રહ કહેવાશે. જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ એને કાંડું કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સુપડાથી ઉપણવું તે એને ઝાટકવું કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો હાથી, ઘોડા, રથ અને પાયદળ એમ 4 અંગવાળી સેના એને ચતુરંગીની સેના કહેવાશે. હાથ વડે ધકેલવાની 4 પૈડાની એક ગાડી એને લારી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ગોળ કે મવડો ભેળવીને કેળવેલી તમાકુ એને ગડાકુ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પગના તળિયાનો એડી તરફનો ભાગ એને પાની કહેવાશે. જન્મદિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ એને હીરક મહોત્સવ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પોતાનું કામ જાતે જ કરવું તે તો સ્વાવલંબન કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો વિદ્યાને કારણે મળતી ભૂષણરૂપ પદવી એને વિદ્યાભૂષણ કહેવાશે અને લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તે એને સંગઠન કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો પોતાના રાષ્ટ્રનું અહિત થાય એવું આચરણ એને રાષ્ટ્રદ્રોહ કહેવાશે. ચાકુ, કાતર, સૂડી વગેરે લોખંડ ઓજારોનો સામાન તો એને કટલરી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું એને ગરવટ ભર્યું કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી એને મુગ્ધા કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો ઝાડ, વેલા, ઘાસ વગેરેનો ભરાવો એને ઝાડી કહેવાશે. જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ એને સંગ્રહ સ્થાન કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો કેડ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર એને કેડિયું કહેવાશે. દાંતવાળો મોંનો નીચેનો ભાગ એને જડબું કહેવાશે અને વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકટું એને ઘોડો કહેવાશે. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ એને પસાયતો કહેવાશે. એના પછીનો આપણે શબ્દ જોઈએ તો પક્ષીઓ મોલ ન ખાઈ જાય, મોલ એટલે પાક, પક્ષીઓ પાક ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર એને ચાડિયો કહેવાશે. દીકરીની દીકરી એને ભાણી કહેવાશે અને એક નાનામાં નાનું જૂનું ચલણ એટલે કે પાઈ કે પૈસો એને કોડી કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો જેમાં પાન ખરે કે ઘરે તે ઋતુ એને પાનખર ઋતુ કહેવાશે. આનંદ સાથે લેવાતું ભોજન એને મિજબાની કહેવાશે અને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ એને જન્મટીપ કહેવાશે. એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો લોકોનું હિત સાધનાર એને લોકહિત સાધક કહેવાશે. સબને લઈ જવાની વાંસની બનાવટ એને ઠાઠડી કહેવાશે. અને એના પછીનો આપણે શબ્દ સમૂહ જોઈએ તો લોકોને લખવા માટેની પાટી એને સ્લેટ કહેવાશે અથવા તો પથ્થર પાટી કહેવાશે. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એને આચાર સંહિતા કહેવાશે. એના પછી છેલ્લો શબ્દ સમૂહ જોઈએ તો દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય એને શંખલું કહેવાશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ 11 અને ધોરણ 12ના ગુજરાતી વિષયની બધી જ કહેવતો જોઈશું. જઈને એ વિડીયો જોઈ શકો છો. તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલી કહેવત આપણે જોઈએ તો બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. તો એનો અર્થ થશે પુત્રના લક્ષણ પારણામાં. એના પછીની બીજી કહેવત જોઈએ તો નાચવા જવું ને ઘૂંઘતો તાણવો. તો એનો અર્થ થશે જરૂરત હોય તો શરમ મૂકી દેવી પડે. એના પછીનો આપણે બીજી કહેવત જોઈએ તો દીવા પાછળ અંધારું. તો એનો અર્થ થશે વડીલ તેજસ્વી ને વારસદાર નપાવટ. એના પછીની કહેવત જોઈએ ન બોલ્યામાં 9 ગુણ. તો એનો અર્થ થશે બોલીને વધુ ઝઘડો થાય એના કરતાં ચૂપ રહેવું હિતકાર છે. એના પછીની આપણે બીજી કહેવત જોઈએ તો ભાગ્યશાળીને ભૂત રળે. તો એનો અર્થ એવો થશે કે નસીબદાર ઓછી મહેનત કરે તો તેને સફળતા મળે છે. એના પછીની આપણે કહેવત જોઈએ તો માએ સવા શેર સૂંઠ ખાવી. તો એનો અર્થ થશે તાકાત હોવી. એના પછીની કહેવત જોઈએ તો મોરના ઈંડા ચિતરવા ન પડે. તો એનો અર્થ થશે મા બાપના લક્ષણો બાળકમાં સહજ ઉતરે છે. એના પછીની આપણે કહેવત જોઈએ તો કરણી તેવી ભરણી. તો એનો અર્થ થશે કરે તેવું પામે ને વાવે તેવું લણે. એના પછીની કહેવત જોઈએ તો રત થોડીને વેશ જાજા. એટલે કે આપણે એમ પણ બોલી શકીએ રાત થોડીને વેશ જાજા. તો સમય થોડો ને કામ વધુ. એના પછીની કહેવત આપણે જોઈએ તો મન હોય તો માળવે જવાય. એટલે કે એનો અર્થ થશે પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય. એના પછીની કહેવત જોઈએ તો એક કાંકરે 2 પક્ષી મારવા. એટલે કે એક પ્રયાસે 2 કાર્યો સિદ્ધ થવા. એટલે કે 2 કામો કરવા.
આપ ભલા તો જગ ભલા, તો ભલા સાથે સૌ ભલા, બરાબર, એટલે કે ભલા સાથે સૌનું ભલું. ઉતાવળે આંબા ના પાકે, એટલે કે ઉતાવળ કરવાથી સારું થાય નહીં. એના પછીની કહેવત જોઈએ તો કૂવામાં હોય તો હવાડામાં આવે, તો એનો અર્થ થશે ઘરમાં હોય તો બહાર આવે. એના પછીનો આપણે કહેવત જોઈએ તો ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, તો બંનેના ગુણો વચ્ચે સહેજ પણ સરખામણી ન થઈ શકે, બરાબર, બંનેની સરખામણી થઈ શકે નહીં. એના પછીનો આપણે જોઈએ તો ખાલી ચણો વાગે ઘણો, તો અલ્પજ્ઞાની જ વિદ્યતાનો ડોળ કરે છે, એટલે કે જેને જોડે જ્ઞાન ના હોય એ જ એવું બતાવે કે મારા જોડે સૌથી વધારે જ્ઞાન છે. એના પછીની આપણે કહેવત જોઈએ ગાજ્યા મેં વર્ષે નહીં, તો બોલે તે કંઈ કરે નહીં. એના પછીની આપણે કહેવત જોઈએ તો જીવતો નર ભદ્રા પામે, તો એનો અર્થ થશે કે જીવતો માણસ ગમે ત્યારે પ્રગતિ કરી શકે છે. જેવી પૃષ્ટિ તેવી સૃષ્ટિ, તો એનો અર્થ થશે કે જેવા પોતે તેવા બીજે. એના પછીની આપણે કહેવત જોઈએ તો ચાલતા બળદને આળ ખોસવી, તો એનો અર્થ એવો થશે કે કામ કરતા માણસને ખોટી સતામણી કરવી. એના પછીની આપણે કહેવત જોઈએ તો અડધમાં રામ ને અડધમાં ગામ, તો એનો અર્થ થશે કે અસમાન વહેંચણી. એના પછીની આપણે કહેવત જોઈએ તો આંખ મીચાઈને નગરી લૂંટાઈ, તો એનો અર્થ એવો થશે કે પોતાની હયાતીમાં બધું જ સુરક્ષિત હોવું, જ્યારે આપણે હાજર ના હોય ત્યારે કંઈ સુરક્ષિત હોય નહીં. એના પછીની આપણે કહેવત જોઈએ તો ચળકે તેટલું સોનું નહીં, તો એનો અર્થ એવો થાય છે કે બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. અને આપણે સમાનાર્થી બીજી કહેવત જોઈએ તો દૂરથી ડુંગર રળિયામણા, એવું થશે. એના પછીની આપણે બીજી કહેવત જોઈએ તો ટાટ વાય સૌને ન વાય વહુને, તો એનો અર્થ એવો થશે કે નાના પાસે સૌ કામ કરાવે, જે નાનું બાળક હોય એના જોડે બધા કામ કરાવતા હોય છે. પછી ભલાનો ભાઈ અને ભૂંડાનો જમાઈ, તો એનો અર્થ એવો થશે કે જેવા સાથે તેવાનો વ્યવહાર. એના પછીની આપણે કહેવત જોઈએ તો સાંકડા કપાળમાં 16 ભમરા, તો એનો અર્થ એવો થશે કે ગરીબનું નસીબ ગરીબ જ હોય. એના પછીની આપણે કહેવત જોઈએ તો એક પંથ દો કાજ, તો એનો મતલબ એવો થશે કે એક કામ કરતાં બે બાજુનો લાભ થવો. એના પછીની આપણે કહેવત જોઈએ તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, આ તો તમને બધાને ખબર જ છે કે બહુ સારું વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણાય છે. એના પછીની આપણે કહેવત જોઈએ તો અધિ લોભ તે પાપનું મૂળ, તો એનો અર્થ એવો થાય છે કે સર્વ અનિષ્ટોનું મૂળ લોભ છે. એના પછીની આપણે કહેવત જોઈએ તો કાગનું બેસવું ને ડાળનું પડવું, આ કહેવત પણ તમે યુઝ કરતા જ હોય છો કે આકસ્મિક સંજોગોનું પરિણામ. ખોટો રૂપિયો વધારે ચળકે તો ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. આવડતું કશું ના હોય પરંતુ સૌથી વધારે જ્ઞાની છે એવો દેખાવ કરતો હોય છે. જાગ્યા ત્યાંથી સવાર, એટલે કે દોષ સમજાય કે તરત છોડવો. એના પછીની આપણે કહેવત જોઈએ કે જે ગામ જવું નહીં તેની સી વાત, તો જે કામ ન કરવું એની સી કથા કરવી, એટલે કે જે કામ આપણે કરવું જ ના હોય એની વાત કરવાની જ નહીં. એના પછીનો આપણે જોઈએ તો નવરો નખોદ વાળે, એટલે કે નવરો માણસ નુકસાન કરે. પારકે ભાણે મોટા લાડુ, એટલે કે એનો મતલબ એવો થશે કે પોતાના કરતાં બીજાનું સારું લાગે. એના પછીની આપણે કહેવત જોઈએ કે બે હાથ વગર તાળી ન પડે, તો એનો મતલબ એવો થશે કે કોઈ કામ સહકાર વિના ન બને. એનો બીજો મતલબ પણ થાય છે કે બીજાની મદદ જોઈએ જ. તો મિત્રો અહીંયા બધી જ કહેવતો પૂરી થાય છે. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.